હેલો દોસ્તો, કેમ છો? ઉમ્મીદ કરું છું કે બધા મજામાં હશો, મસ્ત હશો. તો મારું નામ છે દેવરાજ રાઠોડ અને હું સ્વાગત કરું છું મારા એક નવા વિડીયોમાં. તો અત્યારે આપણે જવાનું છે ઉભરાટ. તો આપણે ખુશાલનું સ્કૂટર લઈ, એક્ટિવા લઈ અને ઉભરાટ નીકળવી છીએ. તો આજે રવિવાર છે, તમે પણ મારી સાથે બનાવી રહેજો. આપણે જોઈએ ઉભરાટ કેવું છે, ઉભરાટનો બીચ કેવો છે. અને આ વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ ચોક્કસ કરજો. અને નવા હોય આ ચેનલ પર તો સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો. તો ચલો મળીએ બાઇક ઉપર. તો હાલો મિત્રો, આપણે અત્યારે પહોંચી ગયા છીએ સચિન. આપણે સચિન ક્રોસ કરી લીધું છે અને મારી ટોપી વાળી ઘડીએ ઉડી જાય છે. અને આ છે અમારા ખુશાલભાઈ. ગાડી કોઈ બોલાવી જાય છે આગળ જો તો ખુશાલભાઈ તો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ સચિન. અને સચિન આપણે ચા પીવા ઊભા રહી ગયા છીએ થોડી વાર. તો આપણે ચા પાણી પી અને અહીંથી સીધા જશું આ સાઈડ મરોલી. અને મરોલીથી રાઈટ ટર્ન મારી અને સીધા ઉભરાટ. તો ચલો અત્યારે ચા પાણી પી લઈએ આપણે. તમારા ખુશાલભાઈ મોટું મોટું ફ્રેશ થઈ ગયા છે, મસ્તીનું પાણી પીવે છે. અને પાણી પી પછી આપણે નીકળીએ. ક્યાં જવાનું છે? ઉભરાટ બીચ ઉપર. ચલો આપણે પહેલાં ચા પી લઈએ અને પછી જઈએ ઉભરાટ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે ઉભરાટ. અને ઉભરાટના બીચ ઉપર આપણે પહોંચી ગયા છીએ ગાડી લઈને. તો ચાલો જઈએ અત્યારે બીચ. મારી પીછ પાછળ તમે જોઈ રહ્યા છો, આ સાઈડ બીચ જ છે નકરો. તો ચલો આપણે જઈએ બીચે. તો મિત્રો આ છે ઉભરાટનો વિશાળ બીચ. તો આપણે અત્યારે છીએ વિશાળ બીચ ઉપર, બીચ ઉપર. તો ચાલો આપણે બીચ ઉપર જઈએ. તમે જોઈ શકો છો આજે રવિવાર છે. રવિવારના લીધે જબરદસ્ત પબ્લિક છે અહીંયા. આજે સન્ડે છે, બધા રજાના દિવસો છે, એટલે બધાય અહીંયા ઉભરાટ બીચ ઉપર એન્જોય કરવા આવે છે. તો ચાલો આપણે પણ જઈએ બીચ ઉપર. તો બને રહેજો છેલ્લે સુધી આ વિડીયોમાં. અને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો. અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો. અને મિત્રો ભાઈને એક લાઇક ઠોકી દેજો. ચલો કેમ લાગે છે ખુશાલભાઈ? મજા આવે છે બહુ. જબરદસ્ત બીચ છે ભાઈ. આ બહુ ઠંડી ઠંડી હવા આવે છે અને બહુ મજા આવે એવું છે. મારી પાછળ તમે જોઈ શકો છો કેટલું પબ્લિક છે. અને આ બાજુ તમે જોયો તો સામે બધી નાસ્તાની અને જમવાની લારી છે. તમે અહીંયા આવો છો તો તમે જમવાનું તમને અને નાસ્તો પાણી બધું જ મળી રહેશે. અને જો કદાચ તમે બીચમાં નાહો તો નાહ્યા પછી પણ તમને અહીંયાના લોકલ લોકો ચોખ્ખું પાણી તમને લાવી દેશે. જે 5-10 રૂપિયા લેશે પણ ચોખ્ખું પાણી લાવી દેશે તમને. એટલે નાહવું હોય તો પોતાના રિસ્ક ઉપર નાહવાનું રહેશે અહીંયા. કારણ કે આ જે દરિયો છે એ વિશાળકાય સમંદર છે. સરસ મજાનું સ્થળ છે. આપણે સુરતથી 40 થી 45 કિલોમીટરના અંતર આવેલું છે ઉભરાટ બીચ. તો અહીંયા ફેમિલીમાં પણ ફરવાની મજા આવે એવું છે, અને સિંગલમાં પણ અને કપલમાં પણ ફરવાની મજા આવે એવું છે. તમે જોઈ શકો છો કે મેં તમને બતાવ્યું વિશાળકાય સમંદર. લોકો એમાં જબરદસ્ત મજા કરે છે, નાહી છે. પણ નાહવું નહીં. મારું કહેવું તો એવું છે કે આ દરિયાની અંદર નાહવું નહીં. કારણ કે ક્યારે પાણી આની અંદર વધી જાય અને ક્યારે દરિયો તમને અંદર ખેંચી લે કાંઈ ખબર નહીં.
છતાં પણ લોકો નાય છે. एकदम एंजॉय है, मस्त है, आओ पियो मजे करो. તો ભાઈશ્રીએ કીધું એમ કે ખાઓ પીઓ અને મજે કરો. તો સરસ મજાનો આ દરિયાનો કિનારો છે અને બધાય પોતપોતાની રીતે મસ્તથી એન્જોય કરી રહ્યા છે. જો આ નાના નાના બાળકોનું ધ્યાન રાખવું અહીંયા આવો તો. બાકી લોકો સરસ રીતે નાય છે, જોઈ રહ્યા છો તમે. વાહ, કેવું લાગે છે ખુશાલભાઈ? હું ખુશ છું, હું ખુશ છું, હું ખુશ છું, હું બહુ ખુશ છું. પણ બધા આવીને ભાઈ ખુશ જ હોય છે. મેગી, તો મેગીનો નાસ્તો કરી લઈએ પછી જઈએ આગળ. સરસ મજાની મેગી. એક નંબર. મિત્રો આપણે મેગી ખાઈ લીધી છે અને મેગી ખાઈ મસ્ત નાસ્તો કરી અને હવે બહાર નીકળી ગયા છીએ. તો જોઈએ આગળ, પેલી બાજુ જઈએ, સરસ મજાનો નજારો જોવા. જો છે દરિયાનો. જોવો છો તમે, બહુ સોલિડ નજારો છે અહીંયા. મારો અવાજ તમારી સુધી પહોંચતો હોય કે નથી ખબર, કારણ કે અહીંયા પવન એટલો છે એટલે નોઈઝ તો બહુ આવતી હશે તમને, પણ બહુ સરસ નજારો છે. જોવો મિત્રો, જો મિત્રો, ઊંચી ઊંચી લહેર આવે છે, મોટા મોટા મોજા આવી રહ્યા છે. અને આ મિત્રો મજાથી નાહી રહ્યા છે. બસ બધા અહીંયા એન્જોય કરવા જ આવે છે, નાહવા આવે છે. જો મિત્રો, દરિયો કેવો ઘૂઘવાટા મારે છે અને સરસ મજાનો માહોલ છે અહીંયા.
છેલ્લે લગી જોજો, બહુ મજા આવશે તમને. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો મિત્રો. તો ચલો હવે આપણે ધીરે ધીરે ઘર તરફ ચાલશું, સુરત તરફ. તો ચલો મળશું હવે સીધા.